દ્વારકાધીશ બધા મિત્રોનું સ્વાગત છે નવા બ્લોગ વિડીયો ની અંદર. તો આજે આપણે આવી ગયા છે બગીચાની અંદર. ઘણા દિવસ પછી બગીચાની મુલાકાત લીધી છે અને લગ્ન પ્રસંગમાં પડી ગયા હતા એટલે બગીચો છે એ પાવાનો પણ બાકી હતો અને એની સાફ સફાઈ ને કઈ થઈ નથી. એમ તમે જોવો જોઈએ બધો આખો બગીચામાં પાંદડા પાંદડા પડ્યા છે, બધો કચરો કચરો થઈ ગયો છે. તો તમને આજ ખાસ બતાવવાનું એ છે કે આપણે છે ને નવી ગ્રાફ્ટિંગ કલમ કરી હતી. આ આપણે આ વર્ષે જ નવું કલમ કરી હતી, બોયડી છે. તમે જોવો તો તમને કલમ દેખાય. આજે તમને લાલ ટેપ દેખાય છે ને, ત્યાં કલમ મારેલી છે. અલગ અલગ વકલની છે, અલગ અલગ બોર આવે છે આની અંદર. તો આ જે છે એ આપણે મેં જ લગાવી હતી આ ગયા ચોમાસામાં. અત્યારે જો એમાં બોર આવી ગયા છે ને પાકવા એ માંડ્યા છે. આનું બોર છે ને એ આવું લાંબુ થાય અને આનું બોર છે એ આ ટાઈપનું ગોળ થાય. આ બે અલગ અલગ છે. સેમ આવી જ બોયડી છે એ આ બાજુ છે. આપણે અહીંયાથી એનો કાંટો લઈ અને લગાડ્યો હતો. આમાં છે ને આ લાંબા બોર થાય છે. જોતા હવે નીચે ખરવા માંડ્યા છે બોર પાકેલા, કોઈ ખાવા વાળું નથી. આ ચીકુડી છે, આ નવી લગાવેલી છે. હવે આમાં છે ને ઉપરનો માળ હવે કોર થાય છે. સીતાફળ સુકાઈ ગઈ છે પાણીના હિસાબથી. આ છે ને આમાં ગોળ બોર આવે છે. આ તમને બીજી જાત બતાવી હતી ને એ. આ મોટી ચીકુડી, આ બાજુ કેળ છે, બાકીના બધા આંબા છે. આ આંબો છે ને આની અંદર છે ને એક રોગ આવી ગયો હતો. આ મોટો હતો, આની અંદર રોગ આવી ગયો એટલે છે ને આને બધા પાંદડા કાપી નાખ્યા, એકદમ સાફ કરી નાખ્યો. એટલે પાછો નવો આવ્યો ને એ જો વ્યવસ્થિત આવે છે. આના પાંદડા નહીં તો છે ને એકદમ બધા ગૂંચવાળા વળી ગયા હતા, કોકડાઈ ગયા હતા. ગુંદો, બદામ બદામ રજા લેવાની છે. બાકી આ સીતાફળી, નાની સીતાફળી છે. આ બાજુ સરગવો. આપણે વાળની સેફટી કેમ કરી છે? મોટરની લાઈન છે, મોટર કાઢવી પડે ને તો ઉપરથી નીકળી જાય. કેબલ છે એ અહીં નીચે હોલ કરેલો છે, એમાંથી વયો જાય. અને આખો એકદમ છે ને પેક છે. અંદર પાંદડા ના પડે, કબૂતર કે કોઈ પક્ષી ના જઈ શકે, પીવા માટે પાણી વાપરવાનું હોય ને એટલે. અને આ છે ને આ દેશી બનાવટ છે, દેશી ગરેડી છે. આ મોટર ખેંચી હોય ને તો બહુ કામ આવે. જો કુવો, ફોકસ આવ ખાલી છે અત્યારે. આમાં કઈ પાણી લાંબુ છે નહીં. તમને વચ્ચેથી બતાવવામાં કુવાની વચ્ચે રાખીને તમને બતાવ્યો. આપણે બગીચાનો પૂરેપૂરો શોખ છે. આમ તમે યાદ હોય ને આપણે ને ખેતરમાં વીઘા એકમાં લગભગ જાળવા જ વાવેલા છે. તમે જો અહીંયા પોપડી છે, અહીંયા મીઠો લીમડો છે, અહીંયા કેળ, આંબો. આંબાની લગભગ છે ને 5 થી 6 વેરાયટી છે આપણી પાસે. અત્યારે આંબામાં મોર લાગી ગયા છે. આ ચીકુડી, ડ્રેગન ફ્રૂટ, આ અલગ પ્રકારનો આંબો બીજો. આ લીમડામાં ચણોઠી થઈ છે, લાલ લાલ ચણોઠી. આ ઝાડવું છે ને આ એક યુનિક ઝાડવું છે. આ આપણું ગ્રાફ્ટિંગ, આપણી કલમ કરેલી હતી એ વાવેલી છે. આને કહેવાય સફેદ જાંબુ અથવા તો વોટર એપલ. વોટર એપલ કહેવાય ને, આનું ગ્રાફ્ટિંગ કરેલ જ છે. હું તમને હમણાં બતાવું. અત્યારે એક છોડવો હોય ને એમાં ગ્રાફ્ટિંગ કરેલું છે આપણે. તો આવું કંઈક છે આપણે ભાઈ. આ બાજુ તમે જો તો જો આ આપણું બીજો આંબો, આ બ્લેક પાંડા છે. આ છે ને આ બ્લેક પાંડા છે. આ લીંબુડી છે, મોટા લીંબુ થાય ને એમાં આવી ગયા છે અત્યારે. પછી આ આંબો છે, એમાં મોર આવવા માંડ્યા છે. આમાં હજી નાના નાના છે. આ બધાથી મોટો આંબો આ છે, આમાં મોર આવી ગયા છે. આ એક આંબો પાછો બીજો, એક પાછો અહીંયા જો આમ બધા. આ વોટર એપલ છે, આ આંબો, આ આંબો, આંબો, આંબો. અહીંયા 1 2 3 4 નારિયેળી છે. અને આ વોટર એપલ છે. જો એની અંદર ફ્રૂટ આવી ગયા, તમને દેખાય જાય.
અને આ એનું ગ્રાફ્ટિંગ કલમ. આ છે ને આ થઈ ગયું. આ તમને ખોલીને બતાવું ને તો આની અંદર છે ને પાળું થઈ ગયું. ડબલ ડબલું માર્યું એમાંથી ભેજ ના ઉડી જાય ને એટલા માટે. જો આની અંદર પાળું થઈ ગયું. આ છે ને વાવવા માટે તૈયાર છે. આપડા સગા છે ને એના માટે બનાવી એવા નથી, આવશે ને લેવા માટે એટલે એને આપણે આ કલમ આપી દેવું, પછી વાવી દેશે. એ ફ્રૂટ એન્જોય કરશે. આપણે ગ્રાફ્ટિંગ નો, કલમ નો ને જાળવાનો જાજો બધો શોખ છે. હજી તમે જો તો અહીંયા જો જામફળી છે, આ બાજુ આ જે છે ને આ સંતરાનું ઝાડવું છે. જો આ જે તમને દેખાય છે સંતરા, અને આ છે ને એપલ બોર છે. એપલ આ ગ્રાફ્ટિંગ આપણું કરેલ. તો આવું કઈક છે. આ બાજુ પછી શાકભાજી છે. આ બાજુ ઘણા બધા અલગ અલગ છે. ડુંગળી છે, ચણા, કાબુલી ચણા અને ભીંડા અને મૂળા અને ડુંગળી, લસણ, એ બધી વસ્તુ છે. ટમેટા. તો આવું કઈક છે આપણા ગામડાના જીવનમાં. આવા બધા થોડા ઘણા શોખ હોય એ પાડતા હોય. તો હાલો હવે હમણાં થોડીક જ વારમાં આપણે જવાનું થશે બીજી વાડીએ. હમણાં ઘણા દિવસથી ક્યાંય ખેતરમાં ચક્કર નથી મારી. જીરું જોતા આવી, ચેક કરતા આવી શું કે એનો ગ્રોથ. દવા છાંટી પછી આપણે જોવા નથી ગયા, લગ્નમાં પડી ગયા. હવે જોઈ આવીએ, ત્યાં જઈને બતાવું તમને. તો ફાઇનલી આપણે જીરામાં પૂગી આવ્યા છે. બીજી વાળી ગાડી રાખી દીધી છે. જીરું આ એટલા દિવસ આપણે આવ્યા નહીં ને એમાં બહુ મોટું મોટું થઈ ગયું છે. દાણા ભરાવા માંડ્યા છે હવે ક્યાં ક્યાં. નાના મોટા ખાલા હતા એ બધા બુરાઈ ગયા. હવે આપણે આમાં ચક્કર મારી જોઈએ કઈ રોગ છે, કઈ તકલીફ છે કે પછી આમાં કઈ કરવું પડે એમ છે, દવા બવા છાંટવી પડે એમ છે. એક નેદવું તો પડશે, એક એ તો ફાઇનલ વાત છે. તો ભાઈ ફાઇનલી જીરામાં ચક્કર મારી લીધી છે. જીરાને કઈ વાંધો નથી, પાણી હવે દેવાય એમ નથી. અને હવે ખાલી બસ એક નેદવું પડશે ને બાકી દવાના જે રાઉન્ડ આવતા હોય એ લેવાના થાય. બાકી કમ્પ્લેટ છે, જીરાને કઈ વાંધો નથી. અહીંનું જીરું આપણે રહી છે ને એ વાડી કરતા બહુ સારું છે. થઈ ગયા વાંધો નહીં આવે. તો કઈ કાર્યો વાર્યો નહીં આવે તો ગાડીની સર્વિસ કરી નાખી, એકદમ ચકાચક મસ્તીની ચમકાવી દીધી. હવે આપણે જવું હે નાસ્તો કરવા. નાસ્તામાં શું છે? નાસ્તામાં છે કાબુલી ચણા, આ બાજુ છે વટાણા. હું કાબુલી ચણાનો નાસ્તો કરી લઉં. અને તમે આ વિડીયો જો અહીંયા સુધી જોયો હોય તો તમારો ખૂબ ખૂબ આભાર. જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને તમારા બીજા મિત્રો સુધી પહોંચાડો. હવે મળશું આવતા વ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.